નમસ્કાર મિત્રો ભગવાનભાઈ બારડના તીખા તેવર ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓને જબરદસ્ત ચીટિયા ભર્યા છે. માનસી પરમારે ભૂતકાળ વાગોળ્યો છે. ગીર સોમનાથ જિલ્લાની રાજનીતિ શું ફરી એક વખત ગરમાઈ છે? શું ભાજપમાં બધું બરોબર નથી અને બધું બરોબર કદાચ છે તો પછી શા માટે તેમના ધારાસભ્યો જાહેરમાં પોતાની જ પાર્ટીના નેતાઓ પર પ્રહાર કરી રહ્યા છે? વિસ્તારથી વાત કરું તો ભગવાનભાઈ બારડ બોલવા ઊભા થાય છે અને ત્યાર પછી જે એક પછી એક ભાજપના નેતા પર પ્રહાર કરે છે. જૂથવાદને લઈ, ભારતીય જનતા પાર્ટીના અંદરના રાજકારણને લઈ તમે સાંભળો અને સાથે સાંભળો. માનસી પરમાર રાજ્યસભા ગયા છે સાંસદ તરીકે, પરંતુ તેમણે ભૂતકાળની ચૂંટણી વિશે શું કહ્યું? ઇલેક્શન આવે આપણું ધાર્યું ન થાય, ગમે ને આ તો અટાણેથી ચાલુ થઈ ગયું ભગાભાઈ માટે. હા, તાલુકા જિલ્લાની ચૂંટણીમાં 2027 ની લડાણી, તાલાળાની ચૂંટણી ગોવિંદભાઈ એને ખબર નથી કે ભગોભાઈ બારડ જે કોઈ પદ આપ્યું એનું નથી, પદ આ લોકોનું છે. પ્રજા પ્રેમ આપે ત્યાં લગન રાજનીતિ કરવી છે. ભલા માણા એ બેઠેલી પ્રજામાંથી કાલે 50% એમ કે ને કે તમારે રાજનીતિ છોડી દેવાની, 1 સેકન્ડમાં છોડીને ઘરે આવતા રહીએ. રાજનીતિ થોડો વ્યવસાય બનાવ્યો છે ભલા માણા. રાજનીતિ તો અમને ગમે છે, પેઢીઓથી સેવાકીય કામની હારે જોડાયેલા છે એટલા માટે કરીએ છીએ. ભગાભાઈ બારડે પ્રજાનો દ્રોહ નથી કર્યો. સ્પષ્ટ કહું છું, કોઈ પણ હોય એને સ્પષ્ટ કહું છું, કારણ કે એ ક્યારેય શીખવાડ્યું નથી અમને. કારણ કે મને ખબર છે કે હું ધાના બાપા પરિવારનો દીકરો છું. નકર રાજનીતિ તો છોડી દઉં ને પછી રાજકારણ કરવા માંડું તો મને નહીં આવડે. જો ન કરી શકે ત્યાંથી વધારે આવડે, પણ એ આ લોહીમાં નથી. રાજનીતિ શીખવાડી છે અમારા બાપાએ. રાજનીતિનો રસ્તો છાતરવાની કોશિશ તો શી કરતા. પ્રજાની સાથેનો જે વિશ્વાસ છે ને, વિશ્વાસ ન તૂટે ને એના માટે કદાચ અમારે સહન કરવું પડે ને તો હું ગમે તેવું કરવા માટે કાયમી તૈયાર રહ્યો છું. મારી પ્રજા સાથે દ્રોહ નથી. અને કોઈ અહીંયા બેઠો ક્યાંક બેઠો એમ આની અંદર એવું જવાનું નથી. કેમ ભાઈ? ભગાભાઈ બારડ બોલાવે એટલે ગોવિંદભાઈ મોટામાં મોટું કઈ વિસ્તાર માટે કામ લઈ આવું તો કે કરવા નથી દેવાનું. કા તો કે ભગાભાઈ બારડ લઈ આવ્યો છે. એ ભાઈ પાણીનું હોય, એ ડેમનું હોય, સારા રસ્તાનું હોય. ભાઈ ભગાભાઈ બારડ 2022માં આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન સાથે જોડાઈને એને કંઈક પૂરક બનવું, મારે કંઈક મારા વિસ્તાર માટે કરવું ને એના માટે જોડાઈને કામ કરવા માટે નીકળ્યો. તમે તો કોઈ કર્યો કોઈ નથી, પણ એનાથી મને કોઈ ફરક પડતો નથી. ક્યારે કહું પણ નહીં. આ તો પણ થોડુંક તમારું ધ્યાન દો. ઘરનો પરિવાર, મેં પહેલા જ કીધું કે આપણે પરિવાર છે અને પરિવારની હારે વાર્તાલાપ ન કરીએ તો કોની હારે કરીએ? પરિવારની હારે દુઃખ વ્યક્ત ન કરીએ તો કોની હારે કરીએ? સુખ દુઃખ તો પરિવારની હારે વાટવાનો. આ પરિવાર બેઠો છે મારો, ખાલી આહિર સમાજ છે મારો પરિવાર છે એમ નહીં. સમગ્ર માનવ સમાજ છે ને અમારો પરિવાર છે. અને પરિવાર અહીંયા બેઠો હોય ત્યારે એની હારે વાતો કરવા માટે વાત છે. બરાબર? હા, જેથી એવું લાગે કે જે કર્યું છે એ યોગ્ય નથી, આજે અમારે પ્રજાને ઊંધું ગાલવા જેવું થાય, તેથી તમને કહેવાનો અધિકાર છે. તેથી અધિકાર છે, અમને રોકવાનો પણ તમારે અધિકાર છે. તમને આપ્યો છે વડીલોને, પણ રસ્તો બતાવ્યો છે અમને જેણે, જેના રસ્તા નીચે કામ કરવા માટે નીકળ્યા છે એની અંદર તો બાંધછોડ નહીં કરીએ.
એની અંદર બધાને ગમે, પણ મારી પ્રજાને ન ગમતું હોય અને કોઈ કે તું આમ જ કર, અમને ગમે છે, પ્રજાને ગમે કે ના ગમે, તો એની અંદર ના પાડી દઉં છું. એટલે ભગાભાઈ બારડ ગમતું કે એમ કરવા માંડું તો બધું થાય, તો મને કઈ ફરક નથી પડતો. ભગાભાઈ બારડ લડવા નીકળે ત્યાં આવજો ને, મને ક્યાં વાંધો છે? આપણે કઈ વાંધો નથી. લોકશાહીમાં બધાનો અધિકાર છે, લોકશાહીમાં મત તો અહીંયા છે. ભગાભાઈ બારડના ખિસ્સામાં ક્યાં છે? કે અહીંયા માનસિંહભાઈ કે ગોવિંદભાઈ કે બેઠા નેતાના ખિસ્સામાં કોઈ મત નથી. મત તો અહીંયા છે. ભલા માણસ, લોકશાહીમાં અધિકાર એનો છે. ત્યાં આવવાનું, મેદાનમાં આવીને વાતો કરીએ, પણ જ્યાં બેઠા હોય ત્યાં વફાદારીથી કામ કરીએ. હા, જ્ઞાતિવાદ જાતિવાદ તો બધાને નડે. ભગાભાઈ બારડને નડ્યો તો લોકસભામાં. ભગાભાઈ બારડ મેદાન મૂકીને નતો ગયો. અહીંયા આહિર સમાજ બેઠો છે. એવા શબ્દ બોલ્યા હતા કે 2027 ભગાભાઈ તારે ચૂંટણી લડવાની છે, મુશ્કેલી ઊભી થાય, ચૂંટણી હારી જવું મંજૂર છે, તો પાર્ટીની સાથે કામ કરવા નીકળો છે ને, એમાં ક્યારે સમાજવાદ નહીં આવે, કારણ કે માનવતાવાદ અને વર્ગીય ન્યાય છે. એક સમાજથી રાજનીતિ ક્યારે નથી થતી. તાલુકા જિલ્લાની ચૂંટણીમાં પણ એ જ પરિસ્થિતિ હતી. ધરાર પક્ષને તો નબળો પાડવો, ભગાભાઈને નબળો પાડવો, હરાવવું જોઈએ, બનવું ન જોઈએ. આવું કરીને કોઈ ઉમેદવાર તૈયાર કરીને સામે ત્યારે પણ એ જ લડાઈ કરવી પડે છે. અમારા અહીંયા ઉમેદવાર કદવારની સીટના પેરેલલ મત ગોવિંદભાઈ, આહિર સમાજના પણ મત એટલા ને કોળી સમાજના પણ મત સામે આહિર સમાજના ઉમેદવાર કોંગ્રેસમાંથી મારા નજીકના કુટુંબ મસરીભાઈ કોળી સમાજના સરાના સરપંચ ઉમેદવાર જિલ્લા પંચાયતના. મિત્રો, મુશ્કેલી તો ભગાભાઈ બારડને પડતી, પણ ભગાભાઈ બારડ એની નીતિ નથી મૂકી. ત્યારે પણ આહિર સમાજને બોલાવીને એમ કીધું તો કે રેવાના હોય તો જ મને કહેજો, હું તમારા ભરોસે કોઈને ભરોસો આપું છું ને વિશ્વાસ ને ભરોસો તૂટે ને એ તમારા કે મારા માટે યોગ્ય નથી. મને કહીને તમે તારે જાવું હોય તો જાજો, કે અમે નથી ભેગા, પણ ભરોસો ને વિશ્વાસ આપો ને તો એ વિશ્વાસ તૂટવો ન જોઈએ. મિત્રો, ધ્યાન રાખજો. ને મેં ક્યારેક ગોરખપંડીની જાહેર સભામાં જાહેરમાં બોલ્યો તો કે કાલે નહીતર મારે વિચારવું પડે કે તમે મારા સુધી આવતા રહી. આવા શબ્દ બોલ્યો છું અને ચગા આવે મીડિયા, મને કોઈ ફરક નથી પડતો, કારણ કે સત્યને વળગીને કામ કરવા માટે નીકળીએ છીએ. સિદ્ધાંત સાથે કામ કરીએ છીએ, ઈમાનદારી સાથે કામ કરીએ છીએ, નિષ્ઠા સાથે કામ કરીએ છીએ, પ્રમાણિકતા સાથે કામ કરીએ છીએ, એક પૈસાનું લીધા વિના કામ કરીએ છીએ, રાત ને દિવસ દોડીએ છીએ, પ્રજાની વચ્ચે રહીએ છીએ. તડકો હોય, ટાઢ હોય, વરસાદ હોય, પ્રજાની વચ્ચે દોડીને ક્યાંક નીકળીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ. ક્યારે મેં પ્રજાને ચેતરવાનું કામ ગોવિંદભાઈ કર્યું નથી. ગમે ત્યારે ચૂંટણી લડતો હોય, પ્રવાસમાં નીકળું ત્યારે મેં ક્યારેય નથી કીધું કે હું તારું કરી દઈશ. મેં એમ કીધું છે કાયમી હું પ્રયત્ન કરીશ. પ્રયત્ન નિષ્ઠા અને પ્રમાણિકતાથી કરી. મારી જવાબદારી છે. હું સમગ્ર વિસ્તારનો ધારાસભ્ય નહીં, સમગ્ર ગુજરાતનો ધારાસભ્ય છું. મારી જવાબદારી બને છે. જવાબદારીના ભાગ તરીકે પ્રજાની વચ્ચે કામ કરીએ છીએ, દોડીએ છીએ, કઈક ઉકેલ કરવાના પ્રયત્ન કરીએ, સારી વસ્તુ લઈ આવીને મૂકવાના પ્રયત્ન કરીએ. ને ત્યારે એની અંદર કોઈ વિક્ષેપ પાડવા નીકળે ને એની અંદર ક્યારેક આપણે જોડાઈ જાય સમજદાર માણસો, તો ત્યારે અમને દુઃખ થતું હોય છે રાજનીતિના ભાગ તરીકે. મિત્રો, મને ગૌરવ છે ગુજરાત સરકારનું પણ અને કેન્દ્ર સરકાર કે મારો નિર્ણય 2022માં એ મારો નિર્ણય સારો નિર્ણય કર્યો છે, જેનાથી હું મારા વિસ્તાર માટે કંઈક ને કંઈક કરી છૂટો છું. એમાં વેગ મળ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સરળ સ્વભાવના. ગાંધીનગરમાં કોઈ પણ માણસ આવે, ભલા માણસ ખંભે મૂકીને વાત કરે, તમારી વાત સાંભળે, આનાથી વિશેષ શું જોઈએ આપણે? નાયબ મુખ્યમંત્રી તરીકે યુવાન, એકદમ યુવાન ચહેરો, સતત દોડે. 4માંથી 3 વિધાનસભા ભારતીય જનતા પાર્ટીને ફાળે ગઈ છે. વિધાનસભા લડવાનો મને પણ મોકો મળ્યો, વિધાનસભા લડવાની મને પણ તક મળી હતી, પણ કમનસીબે વિધાનસભામાં હું સભ્ય તરીકે જઈ નથી શક્યો. આ 921 મતે મારી વિધાનસભામાં પરાજય થયો. એ ચૂંટણી હું જીતી ના શક્યો. 8 ડિસેમ્બર 2022 મને બરાબર યાદ છે. જો જીતા હોય સિકંદર, એવી કહેવત છે. जो जीता वो सिकंदर नहीं, जो हार के भी नहीं हारता वही सिकंदर होता है. एक विश्वास સાથે મારે આ જ ક્ષેત્રમાં રહેવું છે, મારે આ જ કામ કરવું છે, મારે માં ભારતીની સેવા કરવી છે. હું કંઈ મેળવવા માટે નથી આવ્યો. જો મેળવવું હોત તો હું કેમિકલ એન્જિનિયર છે. એ સમયમાં કદાચ આર્થિક રીતે સુખી સંપન્ન છે, એ સમયમાં નાના મોટા મેં 5-4 યુનિટ કર્યા હોય તો કદાચ હું સૌરાષ્ટ્રનો બિઝનેસ ટાઇકૂન બને. અહીંયા હું કંઈ લેવા નથી આવ્યો. નરેન્દ્રભાઈ જો પોતાનો પરિવાર, ઘર પરિવાર છોડી અને આ રાષ્ટ્રની સેવા કરી શકતા હોય તો હું તો એક સામાન્ય કાર્યકર્તા છે. પાર્ટીએ મને ખૂબ મોકો આપ્યો, ખૂબ તક આપી, અને હાર માન્યા વગર સતત ને સતત સંગઠનનું કામ કર્યું. આ વિસ્તારમાં 73,000 મત મને સોમનાથ વિધાનસભામાંથી મળ્યા હતા. 73,000 લોકોનો વિશ્વાસ મારી સાથે હતો. ચૂંટણીમાં ભાષણો કર્યા હતા કે હું ચૂંટણી હારીશ કે જીતીશ, તમારી સાથે રહીશ. તો એ વિશ્વાસઘાત મારી એમની સાથે મારે કઈ રીતે કરી શકું? સતત ને સતત મહેનત કરી. મારાથી જે થયું એ મેં કીધું કે કોઈ કુતુબ મિનાર મેં નથી બનાવી દીધું, મેં કોઈ તાજમહેલ નથી બનાવી દીધું, પણ સામાન્ય માણસનો અવાજ મેં સાંભળ્યો હતો. અને સામાન્ય માણસનો અવાજ આ સાંભળ્યા બાદ તમે કહેશો કે ભગવાનભાઈ બારડ જે વ્યથા ઠાલવી રહ્યા છે, એ વ્યથા તો ઘણા ધારાસભ્યોની છે. અઢળક વિધાનસભામાં આ પ્રકારનું ચાલી રહ્યું છે. કોઈ બોલે છે ખુલીને તો કોઈ ચૂપ રહે છે અને સહન કરે છે. વાત તમારી સાચી છે, પરંતુ જોવું રહ્યું કે 2027માં એ વિસ્તારમાં શું પરિસ્થિતિ સર્જાય છે. આમ તો તેમણે કહ્યું કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી જ એ પ્રકારની લડાણી છે, એ જ પ્રકારે ટિકિટ વહેંચણીને એ પ્રકારે કાવા દાવા કે 2027ની ચૂંટણી પહેલાનું ટ્રેલર હોય. જોઈએ આવનાર દિવસમાં શું પરિસ્થિતિ સર્જાય છે. માનસી પરમારે કહ્યું તે મુજબ હવે આવનાર સમયમાં સોમનાથ બેઠક પર પણ શું થાય છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.